ધાનેરામાં નિઃશુલ્ક કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરીની બીજી બેન્ચનો શુભારંભ કરવામાં આવ્યો। ધાનેરા તાલુકામાં એકમાત્ર એવી લાઇબ્રેરી કે જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ ટેસ્ટ લઈને મેરિટ બનાવીને જે ભણવા પ્રત્યે ગંભીર હોય તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। હાલના સમયમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે અને બધી પરીક્ષામાં ધાનેરામાંથી બહુ ઓછી સંખ્યામાં કે નહિવત માત્રામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવે છે। તેનું એકમાત્ર કારણ એ છે કે વિદ્યાર્થીઓને ઘર આંગણે સારા કોચિંગ ક્લાસ અને શાંત લાઇબ્રેરીની સુવિધાના અભાવ ધાનેરામાં ઘર આંગણે અજા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોઈપણ પ્રકારના શુલ્ક વગર નિઃશુલ્ક કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરી આવનારી સરકારી ભરતીમાં વધુમાં વધુ સફળ થઈ ને સરકારી નોકરી મેળવે તેવા શુભ આશયથી ધાનેરા તાલુકા રોહિત સમાજ દ્વારા સંચાલિત યુવા મિત્ર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ધાનેરા દ્વારા 1 વર્ષની લાઇબ્રેરી અને કોચિંગ ક્લાસની જ્વલંત સફળતાથી પ્રેરાઈ ને સમાજના લોકોના સહાયથી ચાલતી ફ્રી કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરીને આજે બીજી બેન્ચનો શુભારંભ સંસ્થાની પ્રથમ બેન્ચની પોલીસ કોન્સ્ટેબલમાં સફળ થયેલ સમાજની દીકરી રૂપલબેન વિષ્ણુભાઈ વાઘેલાના વરદ હસ્તે રિપેન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। આ તબક્કે સંસ્થાના સંચાલકો બળવંતભાઈ સોલંકી, રડમલભાઈ ડાભી, ભરતભાઈ સોલંકી, ખજાનચી દશરથભાઈ ચેલાભાઈ, પ્રકાશભાઈ ડાભી, વાલીગણ તેમજ બાબુભાઈ રાઠોડ, નરસિંહભાઈ ગલચર, તગાભાઈ બોગુ, દિલીપભાઈ પરમાર, ચંદુભાઈ પરમાર સહિત પ્રવેશ ટેસ્ટમાં સફળ થયેલ વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા।